ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં પૂછેલા પાણીના પ્રશ્નો પર સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ આપ્યો જવાબ। કહ્યું, ગુજરાતમાં 25 વર્ષ પહેલા 10,000 ગામોમાં ટેન્કરથી પાણી અપાતું, હવે દરેક ગામમાં પાણીની પાઇપલાઇન પહોંચી છે। જર્જરિત પાણી ટાંકાઓના રિપેરિંગનો અધિકાર ગ્રામ પંચાયતનો છે। માનની આમ આદમી પાર્ટીના માનની સભ્યશ્રીએ પાણીની ટાંકી માટેના કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે। હું એમનો આભાર માનું છું કે એમણે એટલું તો સ્વીકાર્યું છે કે એમના વિસ્તારની અંદર સરકારે નવી પાણીની ટાંકીઓ બનાવી દીધી છે। શું કે આવી જર્જરિત ટાંકીઓને દુરસ્ત કરવાનો કે એમનું ડિમોલેશન કરવાનો અબાધિત અધિકાર જે તે વિસ્તારની ગ્રામ પંચાયતો છે ને। પૂરક માંગણીઓની ચર્ચા અંગે આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પ્રતિક્રિયા આપી। ગૃહમાં કુદરતી આફત, પુલ, જાહેર માર્ગને લઈને ચર્ચા થઈ હતી। વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં ન આવતી હોવાના આરોપ પણ હતા। નર્મદા જિલ્લામાં અને આદિવાસી જિલ્લામાં સિંચાઈનું પાણી આપવાની માંગ છે। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો સહાય મળે તેવી માંગણી પણ તેમના દ્વારા થઈ। સિવિલ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાધનો પૂરા પાડવા ધારાસભ્ય ચૈત્ર વસાવાની ગૃહમાં રજૂઆત। एक बाजू नर्मदा मैया है, एक बाजू तापी मैया है, त्यारे नर्मदा जिल्ला समेत समग्र आदिवासी विस्तारों में पण सिंचाईनुं पाणी मळे अने पीवानुं पाणी मळे एनी पण आजे रजूआत हती।